સંજેલી તાલુકાના કોટા, ગોવિંદા તળાઈ અને અણિકામાં આદિવાસી સમાજના કુરિવાજોને સુધારણા માટે બેઠક યોજાઈ. દારૂ, ડીજે, જાન, પાઘડી, ચાંદલો, કાપડું જેવા ખોટા ખર્ચા બંધ કરવા 3 ગામોમાં બેઠક યોજાઈ હતી. આદિવાસી સમાજના લગ્નમાં ડીજે વગાડનારને 51,000નો દંડ ફટકારવામાં ઠરાવ કરાયો. સંજેલી તાલુકાના કોટા, ગોવિંદ તળાઈ અને અણિકામાં સમાજ સુધારાને લઈ સરપંચ અને સભ્યોની તેમજ તાલુકો પંચાયતના સભ્યના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં ડીજે પ્રથા બંધ, દહેજમાં ઘટાડો અને ભોજન સાદું, ડીજે વગાડનારને દંડ, કપડાં વાસણો બંધ, રોકડ રૂપિયા કરવા, ફટાકડા ફોડવાના બંધ તેમજ દારૂ બંધ સહિતના વિવિધ ગ્રામજનોની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો. દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. સંજેલી તાલુકાના વિસ્તારમાં કુરિવાજોના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો અને દેખાદેખીમાં મોસો કરવાથી દેવું વધી રહ્યું છે. એટલે જ આ કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે, જેને લઈને સમાજ સુધારા માટે કોટા, ગોવિંદ તળાઈ, અણિકામાં આજરોજ આદિવાસી સમાજના કુરિવાજોના ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, સભ્યો, આગેવાનો અને વડીલોની હાજરીમાં ઠરાવો કરવામાં આવ્યા. દહેજમાં રકમ 500 ગ્રામ ચાંદી, 3 તોલા સોનું, 1,51,000 રકમ લેવડ દેવડ નક્કી કરવામાં આવી અને ડીજે સદંતર બંધ રાખવા તેમજ અણિકા ગામમાં ડીજે ભરાવાના દેવું સહિતના નિર્ણયો લેવાયા. જો ડીજે વગાડવામાં આવે તો ડીજે વગાડનારને 51,000નો દંડ કરવામાં આવશે અને દરેક પરિવારમાંથી કમિટી પણ બનાવવામાં આવી, જેવા 6 જેટલા ઠરાવો કરવામાં આવ્યા અને પોકાર પાડી સમજાવી ગ્રામજનોની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં બધાની વચ્ચે ઠરાવ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર વિજય ચરકોટ, સંજેલી.